નમસ્કાર મિત્રો, જોશી વિશાલ, બીપીએમ, બારડોલી ડિવિઝન, ગુજરાત સરકાર, ઇન્ડિયા પોસ્ટ જીડીએસ, ટીડી કમિશન, બીપીએમ ઇન્સેન્ટિવ ઓન ફિક્સ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં જે આપણે ફિક્સ ડિપોઝિટ કરાવતા હોય છે એના પર બીપીએમ એટલે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને જે ઇન્સેન્ટિવ મળતું હોય છે કાં તો જે કમિશન મળતું હોય છે, કેવી રીતે મળે છે, કેટલું મળે છે, એના પર આજનો વિડીયો બનાવેલો છે. તો આવો મિત્રો આપણે વિગત જોઈએ. પોસ્ટ ઓફિસની અંદર એફડી 1 વર્ષની, 2 વર્ષની, 3 વર્ષની અને 5 વર્ષની આમ 4 ઓપ્શન હોય છે. 1 વર્ષની એફડી કરાવીએ તો 0.5%, 2 વર્ષની એફડી કરાવીએ તો 1%, 3 વર્ષની એફડી કરાવીએ તો 1% અને 5 વર્ષની એફડી કરાવીએ તો 2%. આ રીતનું કમિશન અને ઇન્સેન્ટિવ મળતું હોય છે. જો કોઈ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કોઈની 1 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવે છે તો 1 લાખની એફડી ઉપર 1 વર્ષની કરાવી હોય તો 0.5% લેખે 500 રૂપિયા કમિશન મળે છે. 2 વર્ષની એફડી કરાવી 1 લાખ રૂપિયાની તો 1% લેખે 1000 રૂપિયા મળે છે. 3 વર્ષની એફડી કરાવી 1 લાખ રૂપિયાની તો 1% લેખે 1000 રૂપિયા કમિશન મળતું હોય છે. અને 5 વર્ષની એફડી કરાવીએ આપણે કોઈને 1 લાખ રૂપિયાની તો 2% લેખે 2000 રૂપિયા મળતા હોય છે. ભારત સરકાર દ્વારા સંચાલિત પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટ ફક્ત 1000 રૂપિયાથી પણ કરી શકાય છે. આ આપણે 1 લાખની ગણતરી કરેલી. એવી રીતે જો 50,000 રૂપિયાની ગણતરી કરીએ તો આનું અડધું થઈ જાય. 1 વર્ષની હોય તો 250 રૂપિયા, 2 વર્ષની હોય તો 500 રૂપિયા, 3 વર્ષની હોય તો 500 રૂપિયા અને 5 વર્ષની હોય તો 1000 રૂપિયા. 50,000 માટે આપણે ગણતરી બતાવીશ. એવી રીતે 1000 રૂપિયાની એફડી કરાવેલી હોય 0.5% લેખે 1 વર્ષની, 1000 રૂપિયાની એફડી તો 5 રૂપિયા મળે. 2 વર્ષની એફડી હોય 1000 રૂપિયાની તો 10 રૂપિયા મળે. 3 વર્ષની એફડી કરાવીએ 1000 રૂપિયાની તો આપણને 10 રૂપિયા મળે. અને 5 વર્ષની એફડી કરાવીએ 1000 રૂપિયાની તો 20 રૂપિયા મળે. આ રીતનું ઇન્સેન્ટિવ સ્ટ્રક્ચર છે પોસ્ટ ઓફિસનું. થેન્ક યુ મિત્રો.